હાલો મિત્રો, જય માતાજી, જય ગિરનારી, હર હર મહાદેવ। કેમ છો? બધા મજામાં જ હશો। કેમ કે આજ આપણે એવું વૃક્ષનું ઝાડ જોયું છે કેમ કે દવામાં કામ આવે। કોઈને પથરી થઈ હોય, કોઈને પણ કોઈ બી વસ્તુ પથરી દવામાં કામ આવે છે। અને પથરી થઈ ગઈ હોય તો કામ આવે છે, કોઈની લોહીની ટકાવારી ઘટી ગઈ હોય તો કામ આવે છે। તો આપણે એવા ઝાડની, એવા વૃક્ષની આપણે મુલાકાત લેવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો। તો હાલો રેડી મોબાઈલ લે। આપણે આ ખેડૂત મિત્ર છે તો આપણે એની પાસે જાણ લઈ કે આ વસ્તુ શું છે। તો ભાઈ તમારું નામ પેલા પરિચય બતાવો ને, કે તમારું નામ શું છે? ઈશ્વરભાઈ છે। હા, ઈશ્વરભાઈ। તો ભાઈનું નામ ઈશ્વરભાઈ છે। તો આપણે આને શું કહેવામાં આવે છે? રાવણા કહેવામાં આવે। હા, આ દવા માટે, સુવાસમાં થાય હા, એના માટે આવે, લોહી ટકા ઘટે એના માટે આવે। હા, બરોબર છે। તો એવું છે કે આ ઈશ્વરભાઈ એવું કહે છે કે દવા માટે, કોઈને પથરી થઈ હોય, કોઈને લોહીની ટકાવારી ઘટતી હોય તો એ માટે આ કામ આવે છે। આને કહેવાય છે રાવણો, કહેવાય કાલા જાંબુ પણ કહે છે ઘણા પણ લોકો। તો હજી ઈશ્વરભાઈ, આ હજી કાચો માલ છે, બરોબર છે? તો આની પ્રાઇસ કેટલી છે? તમે અહીંયા કોઈ પણ માણસ લેવા આવે તો આનું કિલ્લાનો ભાવ તમે શું રાખો? તમે 700 રૂપિયા। 700 રૂપિયા કિલ્લાના છે, બરોબર છે। તો આ ભાઈ ઈશ્વરભાઈનું કહેવાનું એવું છે કે 700 રૂપિયા કિલ્લાના ભાવ છે। અને અહીંયા આપણે વાડીએ બેઠા અને આ રાવણા આ લઈ જાય છે અહીંથી। તો કોઈ દવામાં કામ આવે છે, કોઈને પથરી થઈ હોય એમાં કામ આવે છે। તો અહીંથી આપણે ઈશ્વરભાઈ, તમે ઉતારવામાં તમે કઈ રીતે આ રાવણા ઉતારો છો? તમે મિત્રો, એવડું આ વૃક્ષનું ઝાડવું છે, આને કહેવામાં આવે છે રાવણો। તો આ અવળા ઝાડમાંથી માણા આપણે જીવનું જતન જોખમ કરીને અને આ રાવણા ઉતારે છે। અને આ આપણે 700 રૂપિયા કિલ્લા આનો ભાવ આવે છે। તો આપણે વૃક્ષ આપણે જોઈ કે આ કેવડું કે છે, બરોબર? આ અવળું જ વૃક્ષ છે આપણે। તો આ જોઈ લો તમે કેવડું સ્થળ છે, કેટલું ઊંચું છે। અહીંથી ઊંચું નહીં હોય તો સમજી લો ને કે 50 ફૂટ ઊંચું છે। તો અહીંથી આમાંથી પડે ને તો પણ પાણી પણ ન માગે, સમજી ગયા તમે? તો આ પણ એવું વૃક્ષ છે કે 700 રૂપિયા લેવામાં આવે છે। આ કારણે લેવામાં આવે છે, આ વૃક્ષ એવું છે કે એમાં સમજી લો ને કંઈ ઘટે જ નહીં। તમે લોહીની ટકાવારી પણ હોય ને તોય પણ તમારી પાસે આવી જાય। તો તમે ક્યારેક આ વૃક્ષના આ રાવણા છે, અને કોઈ કાલા જાંબુ પણ કહે, તો ક્યારેક તમે ખાવ ને ત્યારે ખબર પડે કે આનો ટેસ્ટ કેવો આવે છે। મિત્રો, હજી આ કાલા જાંબુ અને રાવણા, બરોબર છે? તો આ હજી કાસા છે, હજી આ પાક્યા નથી। જ્યારે પાકે ત્યારે આને આપણે આ વેચવાનું માર્કેટમાં જાય છે। ને આ કેમ કે ઈશ્વરભાઈએ કીધું છે કે અહીંયા બેઠા આ જાંબુ લઈ જાય છે અહીંથી। તો જો હજી તો કે હજી આ કાચા છે, હજી આ કાચા કહેવાય। કેમ કે હજી આને 1.5 થી 2 મહિનાની વાર લાગે હજી આ પાકવામાં। તો આ ભાઈના રાવણા કેમ કે આગતરા છે હજી, તો એમાં કહેવાય ને કે હજી આગતરા રાવણા છે। તો આપણે હે ને 2 મહિના જેવું લાગી જાય આમાં। તો મિત્રો, અવાનવા વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, હર હર મહાદેવ।